વડોદરામાં ફિટનેસ સર્ટી વગરની હજારો રિક્ષા બેફામ ફરી રહી છે। શહેરમાં ફરતી 52,000 રિક્ષામાંથી માત્ર 3500 રિક્ષા પાસે જ ફિટનેસ સર્ટી છે। રિક્ષાને ફિટનેસ સર્ટી ત્યારે જ મળે છે કે જ્યારે રિક્ષામાં ફેરમીટર લગાવેલું હોય, પરંતુ વડોદરામાં ફેરમીટર મળતું ન હોવાથી રિક્ષા ચાલકો ફિટનેસ સર્ટી કઢાવતા નથી, જેના કારણે આવી રિક્ષાઓ શહેરમાં પોલીસની સામે જ ફિટનેસ વગર બેફામ ફરી રહી છે। ઓટો રિક્ષાઓ જે છે એમાં મોટર વાહન કાયદા મુજબ ફેર મીટર લગાવવું ફરજિયાત છે અને ફેર મીટર ના લગાવ્યું હોય તો એવા વાહનો એવી ઓટો રિક્ષાઓમાં ચેકિંગ દરમિયાન દંડીય કાર્યવાહી આરટીઓ દ્વારા તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે। આપણે જે વાત કરી કે ફેર મીટર મળતા નથી એવી કોઈ માહિતી હાલ અમારી પાસે એવું નથી। ફેર મીટર જે છે એ લગાવવું ફરજિયાત છે, ત્યારબાદ જ ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે। સારું છે, હા છે સાહેબ, આપણે મને ઉતારો હતો ને એટલે મેં મૂકીને આવ્યો છું ને મારે મંદિરે જવું છે। ઘરે મૂકીને આવ્યો છું એટલે ફિટનેસ સર્ટિફિકેટ મળી જશે। ટુ વ્હીલર ચાલકોને રોકીને દંડ ફટકારતી બહાદુર ટ્રાફિક પોલીસને બેફામ રિક્ષા હંકારતા જે ચાલકો છે તે દેખાતા નથી। આવું એટલા માટે કહેવું પડે છે કે વડોદરા શહેરમાં જો વાત કરીએ તો અંદાજિત 52,189 જેટલી રિક્ષાઓ જે છે તે રજીસ્ટર થયેલી છે। તેમાંથી માત્ર ને માત્ર 3,864 રિક્ષાઓ પાસે જ ફિટનેસ સર્ટિફિકેટ છે। એટલે આ ટૂંકમાં કહીએ તો આ જે ફિટનેસ સર્ટિફિકેટ વગરની જે રિક્ષાઓ જે છે તે પેસેન્જર માટે જીવના જોખમ સમાન સાબિત થઈ રહી છે। ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસને માત્ર ને માત્ર ટુ વ્હીલર ચાલકોને રોકીને તેમની પાસેથી દંડ વસૂલવામાં રસ હોય તેમ લાગી રહ્યું છે। અહીંયા સીધા દ્રશ્યો અને પુરાવો પણ કહી શકાય કે રિક્ષાઓ જે છે તે બેફામ પસાર થઈ રહી છે, પરંતુ ટ્રાફિક પોલીસ જે છે તે રિક્ષા ચાલકોને રોકતી નથી, પરંતુ જે ટુ વ્હીલર ચાલકો અહીંયાથી પસાર થાય છે તે ટુ વ્હીલર ચાલકોને રોકવામાં આવી રહ્યા છે અને તેમની પાસેથી દંડની વસૂલાત જે છે તે કરવામાં આવી રહી છે। બીજી મહત્વની વાત કરીએ તો વડોદરા શહેરમાં જે રિક્ષા ચાલકો છે તેઓ કોઈપણ જાતના નિયમોનું પાલન કરતા નથી અને બેફામ રીતે ઓવરલોડ પેસેન્જર જે છે તે ભરીને પોતાની રિક્ષા હંકારતા હોય છે। અને બીજી મહત્વની અને ગંભીર બાબત એ છે કે આ જે બેફામ રિક્ષા ચાલકો છે તેમની પાસે ફિટનેસ સર્ટી પણ નથી। ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે શું રિક્ષા ચાલકોને આ રીતે નિયમો ભંગ કરવાની અને લોકોના જીવ સાથે ચેડા કરવાની છૂટ આપવામાં આવી છે? ત્યારે અહીંયા ટ્રાફિક પોલીસ જોઈ શકાય છે કે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે અહીંયા જે હકીકત છે તે દર્શાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે અત્યારે એક રિક્ષા ચાલક જે છે તેમને રોકવામાં આવ્યા છે અને તેમની પાસેથી હવે ટ્રાફિક પોલીસ જે છે તે જરૂરી પ્રક્રિયા જે છે તે કરશે। ત્યારે બીજી મહત્વની વાત કરીએ તો પોલીસે જ્યારે કોઈ પણ કામગીરી કરવાની હોય ત્યારે શું એ જરૂરી છે કે મીડિયા પોલીસનું ધ્યાન દોરે? પોલીસે ખુદ પોતાની જવાબદારી સ્વીકારવાની જરૂર છે। માત્ર ને માત્ર ટુ વ્હીલર ચાલકોને નહીં, પરંતુ નિયમોનો ભંગ કરતા કોઈ પણ વ્યક્તિ હોય તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવી અનિવાર્ય બન્યું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। રાજકોટના ભાવનગર રોડ પર સરદાર નજીક થયેલા બે કાર વચ્ચે અકસ્માતમાં મૃત્યુ પામેલ ગોંડલના 4 લોકોની અંતિમ યાત્રા નીકળી। હોન્ડા સિટી અને અલ્ટો કાર વચ્ચે અકસ્માતમાં અલ્ટો કાર સળગી ઉઠતા ગોંડલના 4 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। શહેરના વોરાકોટડા રોડ વિજયનગર ખાતેથી મૃતક હેમાંશીબેન શાહિલભાઈ સરવૈયા તેમજ હેતવીબેન અતુલભાઈ મકવાણા, નિરૂપાબેન અતુલભાઈ મકવાણા અને મિતુલ અશોકભાઈ સાકરિયાની અંતિમ યાત્રા નીકળી હતી। એક સાથે અંતિમ યાત્રા નીકળતા શહેરીજનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું। અંતિમ યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયાની સાથે હૈયાફાટ રુદનના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા।